એવું તે શું થયું કે આજે શેઠે ગુંદી ગાંઠિયા મંગાવી લીધા? જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો હું તો નાઈ ધોઈને થઈ ગયો તૈયાર ને મારે લઈ જવા નથી ઓલી રૂમે મોરસ, કેમ કે ત્યાં ખૂટી ગઈ છે મોરસ. બીજી રૂમે આવી ગયો ને નાસ્તો તમે ક્યારનો કરી લીધો, તો પછી કીનું બેહી ગઈ નાસ્તો કરવા. ઓફિસે આવી ગયો ને મશીન કરી નાખ્યું ચાલુ ને પેલો લોટલી આવ્યો ત્યાં શીરાનો. બપોરના વાગ્યા થાય 1 એટલે અમારે જવાનું હતું ઘરે જમવા, એટલે અમે નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને બેહી ગયા ડાયરેક્ટ જમવા, ને જમવામાં હતું મગનું શાક, છાશ ને રોટલી ને મરચું, હારે હતા ગાંઠિયા ને લાડવા. ઓફિસે આવી ગયો ને ગાડી મેકી દીધી પાર્કિંગમાં. થોડી વાર હીરા કાપ્યા ને ત્યાં તો આવી ગયા ગુંદી ગાંઠિયા. આજે હતી રામનવમી એટલે શેઠે અમને ખવડાવ્યા હતા. તમને ખવડાવે કે નહીં કોમેન્ટ કરીને કેજો હો પાછા. પછી મારો ભાઈબંધ કે આ મારાથી નહીં ખૂટે, તું ખાઈ જા હાલે. પછી આ બે બાંધવા માંડ્યા. અહીંયા ઓફિસે જ આને હુસતું હશે બાંધવાનું. પછી ઘરે આવી ગયા ને આજે તો ઘરે રતાળાની ખીર બની હતી. વાહ વાહ, તો મજા આવી જાય આજ તો. ને અહીંયા તો મારા પપ્પા નીકળ્યા યુદ્ધના સમાચાર જ જોયા કરે. મસ્ત મજાનું જમી લીધું ને પછી એક ઠપકાર્યું શીખું મેં ને મારા પપ્પાએ. પછી કરી નાખી પથારી ને. તો હાલો આજનો મિની બ્લોગ અહીંયા ઉધી દેતો. મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો, ને આવા જ મિની બ્લોગ જોવા માટે ફોલો કરતા જજો. તો બાય બાય.